ગણપતિ ભગવાનની બળતરા થાય પણ કોઈને મદદ નહીં કરી. શંકર ભગવાને કામ આપ્યું, તું આ કર ને તું પાર્વતી માતા કહે તું રક્ષક. વિષ્ણુ ભગવાન કહે છે આ દુઃખ આવે છે એટલે એમની પૂજા કરી એમને પાછા ધકેલી. પેલા શિવ ભગવાન સૂર્ય જેને મુશ્કેલી પડે ને તો પ્રથમ ગણપતિ ભગવાનને જ આગળ કરી દે. તો પછી કહે છે આપણે કેમ એ કરીએ, તો આપણે ગણપતિ ભગવાનને એ દુર્વા કેમ અર્પણ કરીએ છીએ. તો એ રાક્ષસ જલંધર રાક્ષસ હતો, માયાવી હતો, એને કોઈનાથી ભરે નહીં. તો એને બ્રહ્માજીને કીધું કે હું નાના બાળકથી મળ્યું. એટલે પછી આ શંકર ભગવાને આપણને એમ થાય કે આ હાથીનું માથું ના પેટના આવા બધા કેમ વિચિત્ર સ્વરૂપ, પણ એ બાળકને ઓળખી નહીં શકે. અને એમની અંદર બ્રહ્મા વિષ્ણુએ જે વરદાન આપેલું કે પ્રથમ પૂજા તમારી થશે, કોઈનાથી ડરશે નહીં, ભૂત પ્રેત અને બધાનું રક્ષણ કરે છે. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સફળાય નાગાનાય સુતે ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે ઓમ રીમ ગમ ગણપતિ નમો સિદ્ધ વિનાયકામ સર્વ કાર્યાની સર્વ વિઘ્ન પતામ નવસ્ય કારણસ્ય. તો એ રાક્ષસે પછી આ ખબર પડી કે કૈલાસ નગરમાં શિવજીના ઘેર છોકરું છે નાનું બાળક, ત્યાં મેનેજમેન્ટ નાખ્યું. એટલે હવે શંકર ભગવાનના છોકરા મારે કે પછી બીજા છોકરાનું તો શું છે, કોઈ શક્તિ નહીં. એટલે એ રાક્ષસ આવે છે તો ગણપતિ ભગવાન તો ભગવાનનું સ્વરૂપ હતું, બ્રહ્મા વિષ્ણુનું દેવોનું બધાનું એને આશીર્વાદ હતો. એટલે બાણાની અંદર ગણપતિ ભગવાને એમના પહેલાં બે દાંત હતા, હાથીનું માથું હતું. એટલે એ માર્યું ત્યારે ભગવાને એમને કીધું કે ભાઈ એક જે તાજું જન્મ્યું હોય એવું માણસનું મુખ લઈ આવો. પણ પેલા ગમને ખબર નહીં માનો છું કે બીજું. એટલે આ હાથીનું બચ્યું, હાથી લઈ આવ્યો તો એનું મસ્તક લાવીને મૂક્યું. એટલે પાર્વતી માતા કહે છે એને પહેલાં કરવા માટે નાખું કર્યું. એટલે કે શંકર ભગવાને માની નાખ્યું વધારે. એટલે કહે છે મારા છોકરાને હાથી એવું માથું કર્યું. પણ આપણે આ જે લખો છે ને એ બહુ ખરાબ. એની અંદર આપણે શનિદેવ નીલામ જટમ સમાભાસમ રવિપુત્ર હેમાદમ સાયમાથું સંભૂતમ તમ નમામી શનિ. શનિનું જ્યાં દ્રષ્ટિ પડે ને ત્યાં એ બધું અલોપ થઈ જાય. આટલું બધું કહે પણ એ ન્યાયના દેવતા છે. આપણે અહીંયા બેઠા ને કોઈ 5 માણસ આવે ને તો આપણે ઊભું થવાની જરૂર નથી. એ શનિશ્વર આપણા શનિદેવ છે ને નવગ્રહ, એ શનિદેવ આપણું રક્ષણ ન્યાયના દેવતા છે. તો એ માથું ગયું એટલે પછી આ ગાજા હાથીનું મસ્તક લઈને આવે છે. એના ઉપર મૂક્યું છે મોટું પેટનું બેઠા થાંભલા જેવા, હાથ ડાળખા જેવા, મોટું કપા ને મોટા અને શુક્લા જેવા કાન ને બે દાંત ને આવું ભયંકર સ્વરૂપ હતું. એટલે પછી પાર્વતી માતા વધારે રચે ત્યારે બ્રહ્મા વિષ્ણુ મહેશ કહે છે આની સર્વોપરી પૂજા થશે. એના દરેક એક અંગ પૂજાના લાયક થશે અને એક એક ભક્તોથી બધાના વિઘ્નો દૂર કરશે, બધાના સંકટ દૂર કરશે, બધાને સુખ શાંતિ આપશે. એની સાથે રિદ્ધિ ને સિદ્ધિ છે. એમના બે છોકરા છે, શુભ અને લાભ આપણે બાના ઉપર લખીએ છીએ ને. અને ક્ષેમ નામની દીકરી અને કુશળ નામનો સમય. તો આપણે કાયમ આ 10 દિવસ સુધી પૂજા કરીએ. એનો પરિવાર તો જાણતા નથી. તો એના ગાયત્રી મંત્રમાં છે કે એક દંતાય વિદ્વમહે રિદ્ધિ સિદ્ધિ લક્ષ લાભ ક્ષેમ પુત્ર સહિત મહાગણપતિ નમઃ. હે ગણપતિ ભગવાન, અમે તમારી આ પૂજા સ્નાન વિધિ પછી કરીએ છીએ. તો મોટા પેટવાળા, ડાળખા જેવા હાથવાળા, ધાંપડા જેવા પગવાળા, મોટા ચૂંડવાળા, મોટા કપાળવાળા, મોટા કાનવાળા, હે ગણપતિ ભગવાન તમે વિઘ્નોને દૂર કરો છો તો અમારી આ મુશ્કેલી, અમારા વિઘ્ન દૂર કરો. અને એટલે એ ગણપતિ ભગવાન પેલા બાણામાં એક માથું નીચેનું હોય તે નીચે રાખે છે ને ઉપર રાખે ને પેલા બે દાંત આપે છે. રાક્ષસ આવે છે કે આ તો દરવા જેવો છે શોભાવાળો. ભગવાન શંકર તો સ્મશાનમાં રહે એટલે આવું બધું શુભ વધાર્યું છે. એટલે રાક્ષસ એની અંદર મોઢામાં પ્રવેશ કરે છે ને એટલે ગણપતિ ભગવાન મોઢું બંધ કરે છે. અને એ રાક્ષસને જ્યારે હોય છે ત્યારે એ તો બધું એ આવતું છે. પણ આપણે શિવજી છે એનાથી 5 કિલોમીટર દૂર એક આપણે ગણેશપુરા ગામ છે અને ત્યાં ગજાનન નામનો ગામ. એટલે એને બધા ગજાનન કહેતા. એમની પેલું નાક હતું ને એ મોટું હતું એટલે ગામમાં ગજાનન મહારાજ ગજાનન ગરીબ હતા. અને તે બધું ગામમાંથી 2 ઘર માગી આવે, એકલા જ હતા. અને પછી ગણેશની જ પૂજા કર્યા કરે. પેલા બધા ગણેશ ગણેશ કહે ને એટલે એક દિવસે ગણપતિ ભગવાન કે 85-90 વર્ષનો થઈ જવાનું. હવે આવું છે કે કંઈ મળશે નહીં, ચાલ હું એને દર્શન આપું. દર્શન આપ્યા કે કાલે હું તારા ત્યાં આવીશ, તું તારાથી જે બને એ પ્રસાદ ને તે બધું બનાવવું. ગણપતિ ભગવાન કહે છે મારે શું જરૂર છે, મારે તો આ ગામમાંથી લાવું છું ને બધું ખાઉં છું. પણ કે ચાલો ભગવાન આવવાના છે તો એના માટે પૂર્વ તૈયારી કરે ને. સવારે વહેલા ઉઠી નાહી ધોઈ અને ગામમાં જાય છે તો આ ગજાનન તો પેલું કામ ધંધો તો એનું ઘરે કરે ને સવારે માગે, હોજે માગે, ખાય ને સાપરામાં પડી જાય. આજુબાજુ પેલું
થોડા ફૂલ ને એવું તેવું ને નાનું વચમાં ઝૂંપડું એટલે કામમાં જાય એટલે પછી સવારે વહેલા ઉઠે કે ભાઈ મારે ભગવાનની પૂજા કરે થોડું મને કરિયાણા આપો, ચોખા, આદિ, ગુલાબ, કંકુ, ઘી, દૂધ જે તમારી પાસે હોય ને પેલો કે હજુ તો અમે સુકર નહીં છે, કંઈ નહીં મળે. બીજા રવાજીના ઘેર જાય, દૂધ માગે, દૂધ નથી મળતું, ફૂલ મારી નાખે જાય, ફૂલ નથી આપતો. એ બધાથી ફરીને હું કંટાળી કે હવે ભગવાનનો ટાઈમ થઈ ગયો, મારે આપવાનું છે. એટલે એ જે ઝેર ગણપતિના પીઠમાં હતું તે બધાને ખબર નહીં. આ ગજાનંદને બધો અભ્યાસ કરે ને એટલે કે છે એની અંદર ત્રેતાયુગની અંદર ગણપતિ ભગવાન જલંધરને મારી અને પછી એનું સ્વરૂપ આવ્યું, વિષ્ણુ ભગવાનના અવતાર થયા. મને આ દુનિયાના દુઃખ દૂર કરવા માટે આપ્યું છે અને મારું કોઈ દુઃખ તો જાણતા નથી. પણ આ ગજાનંદ હતો એ બધો ફર્યો છે, નિરાશ થાય છે, કંઈ મળતું નથી. એટલે એ વારામાં આવે છે ને તો મહાદેવ મહિનો હોય છે ભારતના સુખની. આ દુર્વા છે ને ખર બધું ખીલેલું ને વરસાદ આવી જાય થોડું તો આ દુર્વાથી એટલે કે છે ભગવાનને હું આ દુર્વા તો ઘાસ કહેવાય પણ લાઈ મને અભ્યાસ કરવા દે. એને બહુ વિચાર કર્યો તો ગણપતિ ભગવાન રાક્ષસને ગળી ગયેલા, સમુદ્રમાંથી ઝેર નીકળ્યું. શંકર ભગવાન એ આપણે ગળામાં વાટ વીટે, સાપ ઉપરથી કેટલો બધો બરસટ હોય પણ નીચે કોમળ હતો. એ ઝાડમાં ઝાંખરીમાં ઝાડ ઉપર બધે ચડે તો એ કોમળ ભાગમાં એક લીટું નહીં થાય, તમે જોજો થાય છે. તો એ કોમળ ભાગ એ સાપ એ દુર્વા ખાય એટલે પાછળના ભાગમાં શરીરમાં ઠંડક મળે. તો આ ગણપતિ ભગવાન એ રાક્ષસને ગળી ગયો, એમનું ઝેર છે બધા ભગવાને મૂક્યું છે. તો લાય આ દુર્વા ભગવાનને ગણેશને આપીશ, પછી એ જ પૂજા ને જે આપણી પાસે દે ને ઘરમાં હોય એ જ ખવડાવીએ ને. એટલે એને તો ગરમ થોડું પાણી કર્યું, ઉષ્ણોદકમ નિર્મલ હો જલ એ નિર્મલ જો બહુ ગરમ નહીં બહુ ઠંડુ લઈ એવું લઈ અને દુર્વા એની અંદર મૂકી એક પાત્રમાં મૂકી અને એની પાસે અબીલ ગુલાલ ગમતું નથી પણ કે છે મનની કરેલી આ બધું લાવ્યું એટલે આપણે લાવ્યા શક્તિ છે તો પણ ના હોય તો તમારે એક ફૂલ અને એક દાણો ચોખાનો લઈને ભગવાનને અર્પણ કરે તે માને. એ ના હોય તો મનથી હે ભગવાન મારી પાસે કંઈ નથી પણ હું મારા તન મન ધનથી ધન નથી પણ મનથી હું તમારી પૂજા કર્યું, હાથમાં પાણી લઈ અને સંટકાવ કરી ભગવાનને ચાલ્લો કરવાનો. પછી એ ના હોય તો એની અંદરથી આપણે કઈ વસ્તુ ના હોય તો ભગવાનને જણાવી સકળ અખંડ ખાદ્યાની દૂતાની છે આહારામ ભક્ષણમ ભોજનમ છે નૈવેદ્યમ પ્રસાદમ સમર્પયામ એમ કરી અને આપણે ભગવાનને એ અર્પણ કરીએ છીએ અને એ ભગવાન માને છે. તો આ ગણેશ પાસે તો હતું નહીં, ગણપતિ તો આવ્યા, એ આવીને બેઠા અને પછી અમને બેસાડે છે પાટલા ઉપર. તો અમને જોવે છે ગણપતિ કે આમની પાસે તો કંઈ નથી, હવે શું કરવાનો પૂજા. એટલે ગણપતિ ભગવાને તો એમને સાંકળેથી પાત્ર લીધું, એમાં પગ ધોયા અને પછી ઉપર મૂકી કપડાથી સાફ કરી દીધું એની પાસે જે જૂનું ધોતિયું કે હોય એનાથી. અને પછી બેઠા અને પછી પાણી હાથમાં લઈને કુમકુમ સમર્પયામી અબિલમ સમર્પયામી ગુલાબ સંકાવ કર્યો અને પછી પુષ્પમ સમર્પયાનું મનથી આપ્યું. અને પછી આ દુર્વા હતી એ આ પાણીથી ધોઈ અને પછી કે એક દંતાય વિદોમહે વક્રતુંડ ધીમહિ તન્નો ગણેશ પ્રચોદયાત ગણપતિ દેવતાભ્યો દુર્વાહા પ્રિયાહા. એ રાક્ષસને ગળી ગયો છે એટલે ભગવાન તમારા પેટમાં જે બળતરા થાય હું મનથી કરેલી પૂજા તમે મારી સ્વીકારો અને આ દુર્વા તમને અર્પણ કરું છું. એમ કરીને પહેલાં તો ગણપતિ ગભરાય કે આ દુર્વા ઘાસ ખાવાનો બધા એના તો આવ્યા છું. ગણપતિ તો કે મને તો મોદક પ્રિય, એમને તો લાડવા જ પ્રિય છે, બધું તમે લાવો પણ આપણી પાસે લાડવો ન તો ગોળની ગાંગડી લે આપણી થોડી એના પર ઘી મૂકવાનું કાચો લોટ મૂકીને લાડવો બનાવીએ તોય ગણપતિ ભગવાન ખુશ થાય. ભગવાન ભાવનાના ભૂખ્યા છે એટલે કહે છે આ દુર્વા પર પણ દુર્વા ગજવી ગણેશ ભગવાને શરીરમાં ઉતરી તો એ દુર્વાનો જે અમીરત છે એની ઠંડક છે એ પેલા રાક્ષસના ફરતે વિટાઈ અને એનું આંસુથી એમ કરી અને 11 વખતે દુર્વા મૂકી. તો આપણે તમારે ઓમ ગણેશાય નમઃ બોલી અને એક ફૂલની કળી ભગવાન પાસે તમારે મૂકવાની, બરાબર. તો હા હું બોલ્યા કરું 11 ઓમ ગણેશાય નમઃ 11 વખત ડાબા હાથમાં ફૂલ રાખો અને પછી એમને મૂકી દો એની અંદર. જય ભગવાન હરિ ઓમ શાંતિ. તો એક દંતાય વિદોમહે વક્રતુંડ ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત ઓમ શ્રીમ કમ ગણપતે નમઃ. પ્રથમ વક્રતુંડમ ચ એક દંત દ્વિતીયમ તૃતીયમ કૃષ્ણ વિગ્રહમ ગજભક્ત ચતુર્થમ લંબોદરમ પદ્મમ ચ ષષ્ઠવિક્રમે ચ સપ્તમમ વિઘ્નરાજમ ચ ધૂમ્રવર્ણ તથાકરમ નવમમ ભાલચંદ્રમ ચ દસમમ તુ વિનાયક દ્વાદશ ચૈતાની નામાની પઠ ચુનયાત્વી વિદ્યાર્થી લપ્તે વિદ્યામ ધનાર્થે લપ્તે ધનામ પુત્રાર્થે લપ્તે પુત્રાન મોક્ષાર્થે લપ્તે ગતિમ. જપેદ ગણપતિ સૂત્ર સર વિમાન છે ફલમ સિદ્ધિભ્યો લભતે નાત્ર સંશય અષ્ટેભ્યો બ્રાહ્મણેભ્યો લેખિત્વા તસ્ય પ્રસાદતો. ઓમ હ્રીમ ગમ ગણપતિ નમઃ પેટી આપજો. હરિ ઓમ શાંતિ. ઓમ ગણેશાય નમઃ. ઓમ ગણેશાય નમઃ. ઓમ ગણેશાય નમઃ. જય ભગવાન ગણપતિ ભગવાન. હવે અમે તમારે અંધકારમાંથી અમારા ઘરમાં તો અંધારું છે તો આ દીપ પ્રાગટ્ય કરી અને તમને પ્રકાશમય બનાવી અને પ્રકાશના
બાજુમાં અમે બિરાજમાન હતા. ઓમ શ્રીમ ગમ ગણપતે નમો. શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ દત્ત સંપ્રદામ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. દીપ જ્યોતિ પરબ્રહ્મ દીપ જ્યોતિ જનાર્દન દીપ હરતુ મે પાપમ દીપ જ્યોતિ નમોસ્તુતે. દીપ જ્યોતિ આ દીપ દેવતા આપણા ઘરમાંથી પ્રાગટ કરે અંધકારનો નાશ થાય ને એમ હે દીપ દેવતા સૂર્યનારાયણના આગમન થવાથી રાત્રિનો પ્રકાશમય દિવસ બની જાય છે. એમ અમારા જીવનમાં દુઃખ દારિદ્ર્ય સંકટ મુશ્કેલી એ બધું દૂર કરી અને અમારું જીવન ભાગ્યું બન્યું. અમારા બાળકોનું અમારા સંતાનો અમારા કુટુંબનું ભાઈઓનું બહેનોનું સર્વે ભવન સુખીના ને સર્વ સુખી સર્વે સંતો નિરામય બધાને સુખી રાખો અને બધાને નિરોગી બનાવો. અમારી પાસે જે છે તે સુખથી વાપરીએ એવી અભ્યર્થના એવી પ્રાર્થના આપણે અહીંયા આટલા મૂકી દઉં પછી વ્યવસ્થા કરી. દીપ જ્યોતિ નમોસ્તુતે. દીપ દેવતાભ્યો પૂજાની પુષ્પાણી સમર્પયામિ. હરિ ઓમ શાંતિ શાંતિ શાંતિ. હવે આ છે તે આટલા મૂકી દઉં. અને આપણે પેલા છે ને એ આ ખારેકની નીચે હરિ ઓમ શાંતિ શાંતિ શાંતિ. પેલું પંચામૃત આટલું મૂકી દે. શર્કરા ખંડ ખાદ્યાની થોડા ત્યારે લઈ લે. બે હાથમાં રાખો થોડા. શર્કરા ખંડ ખાદ્યાની જૂતાની છે. આહારમ ભક્ષણમ ભોજનમ છે. નૈવેદ્યમ પ્રસાદમ સમર્પયામિ. ઓમ શ્રી ગમ ગણપતે નમઃ. હવે શુદ્ધોદકમ ગંગે યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી. આપણે એમાંથી આપણે પંચામૃત લાવે. આપણે વાત ક્યાંથી લેજો. ઓમ રીમ ગમ ગણપતિ નમો. મુખવા આપણે કાજુ બદામ મેવા મીઠાઈ પ્રસાદમ સમર્પયામિ મૂકી દેજો. હવે પછી આપણે છેલ્લે પેલું ભગત મૂકીએ શું કે આવે ને પેલે ભગત છે તો મુખવાસમ સમર્પયામિ. આપણે બધું ખાઈએ તો લવિંગ મળીને એલચી પણ આપણે ભગવાનને અર્પણ કરી દઈએ. હરિ ઓમ શાંતિ 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 શાંતિ. જય ભગવાન. થોડું આપણે પંચામૃત મૂકી દો. શર્કરા ખંડ ખાદ્યાની જૂતાની છે. આહારમ ભક્ષણમ ભોજનમ છે. નૈવેદ્યમ પ્રસાદમ સમર્પયામિ. ગણપતિ ભગવાન તમને બધી મીઠાઈ કાજુ બદામ પિસ્તા સૂકો મેવો લવિંગ મરચી એલચીનો મુખવાસ અને પંચામૃત સમર્પિત કરે તો ઓમ રીમ ગમ ગણપતિ નમઃ. ગણપતિ દેવતાભ્યો પૂજાની પુષ્પાની સમર્પયામિ. ભાઈ આપણે બેનને બે આવી જજો. ચાલો હવે તું આવી જા પૂજામાં.